આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. શરૂઆત કરીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું સત્ય સામે આવ્યું છે. બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેશે તેવા સમાચારો વાયરલ થયા હતા. તો રૂપિયા જમા કરાવવા અને ઉપાડવા માટે હવે ચાર્જ લેવામાં આવશે, તો તેને લઈને આ સમાચાર હતા. ત્યારે સમાચારની તપાસ કરવામાં આવી તો દાવો ખોટો નીકળ્યો છે. કોઈ પણ બેંકે કોઈ પણ પ્રકારના ટેક્સ લાગુ નથી કર્યા. પીઆઈબીએ ફેક્ટ ચેક ટ્વીટ જાહેર કરીને આ જાણકારી આપી છે. બેંક ઓફ બરોડાએ પણ કોઈ રોકડ ચાર્જ લાગુ કર્યો નથી તેની પણ પુષ્ટિ કરી છે. તો વાયરલ થયેલા સમાચારોનું સત્ય બહાર આવતા લોકોને હવે આશકારો થશે. તો આ પહેલા વાયરલ થયા હતા સમાચાર કે બેંક હવે દરેક વ્યવહાર ઉપર રોકડ વ્યવહારમાં કોઈ ચાર્જ નહીં પણ વ્યવહારોમાં ચાર્જ લેશે. સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ જ વાયરલ થયો હતો. બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેશે તેવા સમાચારો વાયરલ થયા હતા. તો આજથી દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર થશે. એલપીજી સિલિન્ડર ડિલિવરી માટેના નિયમો બદલાશે. ગ્રાહકને કંપની દ્વારા ઓટીપી આપવામાં આવશે. ઓટીપી ડિલિવરી બોય સાથે મેચ થશે તો જ સિલિન્ડરની ડિલિવરી મળી શકશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે. તો કેરળમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં પ્રથમ વખત ખેડૂતો માટે શાકભાજીમાં ટેકાનો ભાવ મળવા માટે જઈ રહ્યું છે. આજથી કેરળમાં એમએસપી યોજના લાગુ કરવામાં આવશે. સરકારે શાકભાજીનો આધાર ભાવ નક્કી કર્યો છે. કેરળ શાકભાજી માટે એમએસપી નક્કી કરનાર પ્રથમ રાજ્ય છે, જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ અને તેના મહેનતાણા ઉપરાંત 20% નફો મળી શકે તેટલો ભાવ આપવામાં આવશે. અમદાવાદમાં બાળકો માટે સારા સમાચાર, કારણ કે કાંકરિયા લેક ફ્રન્ટમાં બાળકો માટે હવે રાઇડ્સ શરૂ થશે. આજથી બાળકો માટે રાઇડ્સ શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ, કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ નહીં થાય. લેઝર શો, નોક્રેટલ ઝૂ, બોટિંગ આજથી શરૂ થશે. બલૂન, નાની રાઇડ્સ, ફૂડ કોર્ટ, ફૂડ સ્ટોલ આજથી શરૂ થશે. કોરોનાની ગાઈડલાઈન સાથે આ તમામ વસ્તુઓ શરૂ કરવામાં આવશે. બે મોટા અમ્યુઝમેન્ટ પાર્ક શરૂ નહીં થાય. સાથે જ લાયસન્સ ધરાવતી રાઇડ્સ જ શરૂ થઈ શકશે. મુલાકાતીઓ માટે સામાજિક અંતર, માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તો કાંકરિયા લેક ફ્રન્ટમાં હવે આજથી રાઇડ્સ શરૂ થવા જઈ રહી છે. મુલાકાતીઓ માટે સામાજિક અંતર અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી રહેશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. અમદાવાદમાં બાળકો માટે આ ખૂબ જ સારા સમાચાર, પરંતુ તકેદારી પણ એટલી જ રાખવાની છે. કાંકરિયા લેક ફ્રન્ટમાં બાળકો માટેની રાઇડ્સ આજથી શરૂ થવા જઈ રહી છે. આજથી બાળકો માટેની રાઇડ્સ શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ, કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ નહીં થાય, પરંતુ લેઝર શો, નોક્રેટલ ઝૂ, બોટિંગ આજથી કાંકરિયામાં શરૂ થશે. સાથે જ બલૂન, નાની રાઇડ્સ, ફૂડ કોર્ટ, ફૂડ સ્ટોલ ચાલુ થશે. દરેકે કોરોનાની ગાઈડલાઈનનું અમલ કરવો પડશે. તો આજથી દેશમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ બહાર પડશે. 13,000થી વધુ પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. 7,000થી વધુ માલવાહક ટ્રેનોનો પણ સમય બદલાશે. 30 રાજધાની ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ બદલાવ આવશે. તો હવાઈ મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર. પોરબંદરથી અમદાવાદ ફ્લાઇટ જે જતી હતી તે એકાએક રદ કરી દેવાઈ. 7 દિવસ માટે આ ફ્લાઇટ રદ કરાઈ છે. ફ્લાઇટનું બુકિંગ રદ થતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર અમદાવાદ વચ્ચે નિયમિત ચાલતી હતી આ ફ્લાઇટ, અને આ ફ્લાઇટને એકાએક અઠવાડિયા માટે રદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં ફરી એકવાર ગુર્જર આંદોલનનું ભૂત ધૂણ્યું છે. અનામતને લઈને સમગ્ર રાજ્યમાં ચક્કાજામની તૈયારી છે. ત્યારે આવતીકાલે આખા રાજ્યમાં ચક્કાજામ કરશે ગુર્જરો. ગુર્જરોએ 1 નવેમ્બર સુધી અલ્ટિમેટમ આપેલું હતું અને
અલ્ટિમેટમ હવે ખતમ થવાની તૈયારીમાં છે. સરકારે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. જ્યાં ગુર્જરોની વસ્તી વધારે છે ત્યાં ઇન્ટરનેટ સેવા પણ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ગુર્જરોએ સરકાર સમક્ષ 5 માંગણીઓ રાખી હતી. તો પોતાની અનામતની માંગણી ઉપર અડગ છે ગુર્જરો. એમબીસી અંતર્ગત અનામત લાગુ કરવામાં આવે તેવી તેમની માંગણી છે. તો રક્ષામંત્રી રાજનાથસિંહનો કોંગ્રેસને સણસણતો જવાબ. જો હું ખુલાસો કરીશ તો મૌન નહીં બતાવી શકો. રાજનાથસિંહનું આ નિવેદન, જેને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સેનાના જવાનોના શૌર્ય પર સવાલ કરી રહ્યા છે. રાજનાથસિંહે આ નિવેદનમાં કહ્યું. સાથે જ રાહુલ ગાંધીએ ચીન સેનાના ભારતની સરહદમાં ઘૂસણખોરીના આરોપ લગાવ્યા હતા. રાજનાથસિંહે પટનામાં રેલીને સંબોધતા આ સણસણતો જવાબ આપ્યો હતો. 1962 થી 2013 સુધીનો ઇતિહાસ જોઈ લો, તે પણ તેમણે વળતા પ્રહારમાં કહ્યું. સાથે જ જે પરાક્રમનો પરચો જવાનોએ આપ્યો છે તેના પર ગર્વ છે. जवानों के शौर्य और पराक्रम पर सवालिया निशान लगाया जा रहा है. कहा जा रहा है कि चीन यहां पर 1200 किलोमीटर वर्ग किलोमीटर जमीन कब्जा कर ली. खुलासा मैं कर दूंगा, चेहरा दिखाना मुश्किल हो जाएगा मेरे भाई. ભારત બાદ હવે બ્રિટનમાં જરૂરિયાતમંદ બાળકોને ભોજન અક્ષય પાત્ર પૂરું પાડશે. યુકેના જીએનએસપી ફાઉન્ડેશન સાથે અક્ષય પાત્રએ હાથ મિલાવ્યા છે. લંડનમાં વોટફોર્ડની નવા ભોજનની પ્રથમ ખેપનું વિતરણ કરવામાં આવ્યું. તો યુકેમાં 3 મિલિયનથી વધારે બાળકો છે જેઓ જરૂરિયાતમંદ છે. ભારતની અક્ષય પાત્રમાં રોજના 18 બાળકો માટે ભોજન તૈયાર થાય છે. રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક યોજાઈ. પીએમ મોદીના સલાહકાર નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મંદિરને 1000 વર્ષ સુધી અક્ષુણ રાખવાને લઈને 3 કલાક મંથન કરવામાં આવ્યું. ટાટા તથા એલએનટીના વિશેષજ્ઞોએ પ્રેઝન્ટેશન પોતાનું રજૂ કર્યું. મંદિરનું નિર્માણ 39 માસમાં કેવી રીતે પૂર્ણ કરી શકાય તેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ભવ્ય મંદિરના નિર્માણના ટેકનિકલ બિંદુઓ પર બેઠકમાં ચર્ચા કરાઈ. હવે નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. 12 નવેમ્બરે અમિત શાહ કચ્છના પ્રવાસે આવશે. અમિત શાહ કચ્છના 1 દિવસના પ્રવાસે છે. અમિત શાહની મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરાઈ. સરહદી જિલ્લાઓના આગેવાનો સાથે અમિત શાહ બેઠક કરશે. આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત આવશે ગુજરાત. આવતીકાલે મોહન ભાગવત ગુજરાત આવશે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ અમદાવાદમાં સંઘની બેઠક. 2 દિવસીય બેઠકમાં મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. રાજ્યમાં સીપ્લેન સેવાનો પ્રારંભ. સીપ્લેનમાં બર્ડ હિટનો ખતરો ટાળવા કંપનીએ કરી વ્યવસ્થા. બર્ડ હિટથી બચવા સ્કેર કેનન ગન્સ ગોઠવાઈ છે. રિવરફ્રન્ટની બંને તરફ 8 સ્કેર કેનન ગન્સ ગોઠવાઈ. ગન્સના અવાજથી પક્ષીઓ દૂર થઈ જાય છે. જરૂરિયાતની સ્થિતિમાં ફટાકડા ફોડવાની વ્યવસ્થા. રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈનો એજન્ટ ઝડપાયો. રાજસ્થાન પોલીસે રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈનો એજન્ટ ઝડપ્યો. રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રામનિવાસ ગૌડા નામના શખ્સની ધરપકડ કરી. રામનિવાસ પર આરોપ છે કે તે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના સંપર્કમાં હતો અને જયપુરમાં સેનાની તમામ જાણકારી મોકલી રહ્યો હતો. બાતમીના આધારે રામનિવાસ ગૌડા નામના શખ્સની ધરપકડ કરી. રામનિવાસ પર આરોપ છે કે તે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના સંપર્કમાં હતો અને જયપુરમાં સેનાની તમામ જાણકારી મોકલી રહ્યો હતો. હરિયાણા નિકિતા હત્યા કેસ મામલે ચોંકાવનારો ખુલાસો. આરોપી તૌસીફે કબૂલ કર્યું છે કે તેણે મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈને નિકિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. સિરીઝમાં મુન્ના ભૈયા નામના પાત્રને પણ એક તરફી પ્રેમ હોય છે જે પ્રેમિકાને ગોળી મારી દે છે, જે બાદ તેનું મોત થાય છે. તમિલનાડુના કન્યાકુમારીમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અહીં એક યુવકે સરકારી નોકરી મળી ગઈ એટલે જીવન ટૂંકાવી લીધું. તેણે ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી. નબીલ નામનો શખ્સ નોકરી ન મળવાને કારણે પરેશાન હતો. આ સમયે તેણે માનતા માની કે જ્યારે નોકરી મળી જશે ત્યારે તે પોતાના જીવનનો ત્યાગ કરી દેશે. નબીલના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે લખ્યું કે હું ભગવાનને આપેલા વચનને પૂરું કરું છું.
બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત. પ્રધાનમંત્રી બોરિસ જોન્સને બ્રિટનમાં ફરી એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી. કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલમાં દર્દીઓના ભરાવાને કારણે લોકડાઉનનો નિર્ણય લેવાયો. છેલ્લા કેટલાય દિવસથી બ્રિટનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાને અંકુશમાં લાવવા સમગ્ર બ્રિટન બંધ કરાયું છે. ભારતમાં કોરોનાના એક દિવસમાં 46,715 નવા કેસ નોંધાયા. કોરોનાથી દેશમાં એક દિવસમાં 58,292 લોકો થયા સ્વસ્થ. તો એક દિવસમાં 467 લોકોએ જીવ પણ ગુમાવ્યો. ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 5,70,106 છે. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત. એક દિવસમાં 4,74,772 નવા કેસ નોંધાયા, જ્યારે એક દિવસમાં 6,483 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. વિશ્વમાં હાલ કોરોનાના કુલ 1,16,88,513 એક્ટિવ કેસ. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત. એક દિવસમાં 935 નવા કેસ નોંધાયા, જ્યારે એક દિવસમાં 1,014 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 90.27% પહોંચ્યો. હાલ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 13,106 એક્ટિવ કેસ. સમાચારમાં સમય થયો છે બ્રેકનો. લઈ એક બ્રેક. વેલકમ બેક તો એક મહત્વના સમાચાર સુરતથી. સુરતના માનવ સેવાશ્રમમાં 80 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે. છેલ્લા 3 દિવસમાં કોરોનાના અધધ કેસો નોંધાયા છે. ત્યારે શારીરિક અને માનસિક અશક્ત વ્યક્તિઓને આશ્રમમાં અહીંયા આશ્રય અપાય છે. આશ્રમમાં હાલ 225 થી વધુ દિવ્યાંગો રહે છે. માનવ આશ્રમમાં હાલ 17 વ્યક્તિઓ પોતાનું ફરજ બજાવે છે. આશ્રમમાં કુલ 80માંથી 15 મહિલાઓ કોરોના પોઝિટિવ, તો કુલ 20 દિવ્યાંગોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અન્ય કોરોનાગ્રસ્તોને માનવ સેવાશ્રમમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો માનવ સેવાશ્રમમાં 80 વ્યક્તિઓને કોરોનાએ પોતાના ઝપેટમાં લીધા છે. 80માંથી 15 મહિલાઓ કોરોના પોઝિટિવ. આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર. શૈલેષ, સુરતના સેવાશ્રમ માનવ સેવાશ્રમમાં 80 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બની છે. અત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે, કેવી સારવાર આપવામાં આવી રહી છે અને હાલ સ્થિતિ શું છે? શૈલેષ. નજીક આવેલા માનવ સેવાશ્રમમાં લગભગ 200 જેટલા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ લોકોને રાખવામાં આવે છે. આશ્રમમાં ખૂબ મોટી સેવા થાય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અચાનક જ અહીંયા કોરોનાના કેસ વધવા માંડ્યા હતા અને છેલ્લા 3 દિવસની અંદર 80 પોઝિટિવ કેસ આવ્યા છે. એમાં 15 મહિલાઓ પણ છે. આજે 80 પોઝિટિવ કેસ આવ્યા છે. એ પૈકીના 20 જે દિવ્યાંગ લોકો છે તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે બાકીના જે લોકો છે તેમને ત્યાં આશ્રમમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત છે. એક દિવસમાં 935 નવા કેસ નોંધાયા. એક દિવસમાં 1,014 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 90.27% પહોંચ્યો. ગુજરાતમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દીઓ 1,56,119. તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ. એક્ટિવ કેસ છે 13,106. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 1,72,944 છે. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3,719 લોકોના મૃત્યુ થયા છે. વાત કરીએ ભારતની. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો ભારતમાં કોરોનાના એક દિવસમાં 46,715 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી દેશમાં એક દિવસમાં 58,292 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 74,89,203 લોકો સ્વસ્થ થયા છે. એક દિવસમાં ભારતમાં 467ના મૃત્યુ, તો અત્યાર સુધીમાં 1,22,149ના મૃત્યુ થયા છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 5,70,106. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસ 81,82,881 છે.
તો વાત કરીએ હવે વિશ્વની. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત. એક દિવસમાં 4,74,772 નવા કેસ. વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 6,483ના મૃત્યુ. વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11,99,722ના મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ 1,16,88,513. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 4,63,67,044 છે. સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો રાજ્યમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થયો છે. જો કે સી પ્લેનમાં બર્ડ હીટનો ખતરો છે, ત્યારે બર્ડ હીટનો ખતરો ટાળવા કંપનીએ એક વ્યવસ્થા કરી છે અને સ્કેર ગન્સ ગોઠવવામાં આવી છે. રિવરફ્રન્ટની બંને તરફ 8 સ્કેર કેનન ગન્સ ગોઠવવામાં આવી છે. આ ગન્સના અવાજથી પક્ષીઓ દૂર થઈ જાય છે અને જરૂરિયાતની સ્થિતિમાં ફટાકડા ફોડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર. દીપક, રાજ્યમાં સી પ્લેન સેવાનો પ્રારંભ પણ બર્ડ હીટનો ખતરો રહેલો છે, શું વ્યવસ્થા કરાઈ? દીપક. અંકુર, આ જ્યારથી સી પ્લેનની સુવિધા માટે તૈયારીઓ કરવામાં આવતી હતી ત્યારે જ ચેન્નઈથી બહાર ટીમ જે છે તે આ સુવિધા જે છે એને કઈ રીતે કરવામાં આવે તે કરતી હતી અને જે બર્ડ હીટનો ખતરો રહેલો હતો તેના પર હવે જે 8 કેબિન જે છે તે મૂકવામાં આવી છે. પક્ષીઓ જે છે જયારે ઉતરણ કે લેન્ડિંગ તે સમયે કરવામાં આવશે. સાથે જ જે ફટાકડા છે તે પણ ફોડવામાં આવશે. એટલે કે કચરાનો ઢગલો આસપાસ રહેલો છે અને સાથે જ નદી હોવાને કારણે પક્ષીઓ વધુ ઉડતા હતી અને ત્યાં બર્ડ હીટ થવાની ઘટનાની શક્યતા વધુ રહેલી હતી, તેનો જુગાડ કરવામાં આવ્યો છે. હવે કેનન ગન જે છે તે નદીની પશ્ચિમ સાઈડ અને પૂર્વ મૂકવામાં આવી છે કે જયારે પણ આ પ્રકારનો જે પક્ષીઓ ઉડે તો તેને ભગાડવા માટે કેનન ગન જે છે તેના અવાજથી આ તમામ પક્ષીઓ દૂર કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. કોરોનાની મહામારીની વચ્ચે અનલોકના વિવિધ તબક્કાઓ દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હાઉસિંગ સેગમેન્ટમાં માંગ નીચી છે અને એકંદરે લિક્વિડિટીની સમસ્યા પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ ડેવલપરો પણ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફર્સ આપી રહ્યા છે. ત્યારે નિષ્ણાતોના મતે પોતાનું મકાન ખરીદવા ઈચ્છતા લોકો માટે હાલમાં યોગ્ય સોદો કરવો સરળ છે. મહત્વનું છે કે ગયા વર્ષની સરખામણીએ નવા પ્રોજેક્ટ લોન્ચમાં મોટો ઘટાડો થયો છે અને બજારમાં લિક્વિડિટીની પણ અછત છે. ત્યારે જ્યાં સુધી જીડીપી ગ્રોથ મજબૂત ન બને ત્યાં સુધી પ્રીમિયમ સેગમેન્ટનો દેખાવ નબળો રહેવાની શક્યતા છે. કોવિડ જૂન મહિના પછી જ્યારે અનલોક ચાલુ થયું ત્યારેથી રહેણાંકમાં 70 લાખ સુધીના એટલે એફોર્ડેબલ હાઉસિંગ ખાસ કરીને 1, 2 અને 3 બેડરૂમના કોઝી એપાર્ટમેન્ટનું ખૂબ જ ઇન્ક્વાયરી છે, ખૂબ જ બુકિંગ થયું છે. એટલે રહેણાંકમાં આ સેગમેન્ટ કે 70 લાખની ટિકિટ સાઇઝના સેગમેન્ટમાં પ્રી કોવિડ કરતા પણ અત્યારે આ સેગમેન્ટ સરસ રીતે આગળ આવી રહ્યું છે. પ્રી કોવિડમાં જ્યારે 8.5 થી 9% હોમ લોન મળતી હતી એ લોનનો દર અત્યારે 1 થી 1.5% એટલે આશરે 7.5% થયો છે. એટલે મેમ્બરોને એનો ખૂબ જ લાભ થાય છે. બીજી વસ્તુ કે દરેક ડેવલપર પોસ્ટ કોવિડમાં એના પોતાના નફાના દર ઓછા કરીને એટ્રેક્ટિવ સ્કીમ દરેક મેમ્બર્સને આપી રહ્યો છે. આ બીજી વાત. પહેલા શું હતું કે રિયલ એસ્ટેટની અંદર કોઈ બી માણસને એમ જરૂરિયાત નથી એમ કહેતા હતા, પણ હવે એ લોકો વધારાનો એક મકાન લઈ રાખીએ કાં તો થોડું મોટું મકાન લઈ રાખીએ એમ કરીને એ લોકો વધારે એટલે ધીમે ધીમે કરીને બધા લોકો અત્યારે છે ને એ કસ્ટમર તરફ વળી રહેલા છે. રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો એમાં તમે ઓપ્શન્સ જુઓ તો બિલ્ડરની સાઈડથી તમને પેમેન્ટના ઓપ્શન્સ અલગ અલગ પ્રકારના મળે છે. કોઈક સબવેન્શન આપે છે, કોઈક ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન આપે છે. એટલે કસ્ટમરને અત્યારે ધીમે ધીમે કરીને કોઈ પેમેન્ટનું ભારણ ના આવે બિનજરૂરી એવું થાય. કમ્પેર ટુ લાસ્ટ યર આ વખતે વેચાણમાં ઘણો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
નવરાત્રિમાં અફોર્ડેબલમાં ડિમાન્ડ સારી રહી હતી અને બુકિંગ બી અફોર્ડેબલમાં સારા થયા છે. પ્રીમિયમ સેગમેન્ટમાં નવરાત્રિમાં એવા કોઈ સારા બુકિંગ થયા નથી કે સાઇઝેબલ અમાઉન્ટ હોય એવી રીતે, અને દિવાળીમાં પણ અફોર્ડેબલ સારું કરશે એવું લાગે છે. આજે 10-15 દિવસ બાકી છે. એમાં પ્રીમિયમ સેગમેન્ટમાં થોડો ટફ ટાઈમ છે, પણ કસ્ટમર માટે આ ફ્લેટ લેવા માટેનો બહુ રાઇટ ટાઈમ છે, કારણ કે બહુ રિઝનેબલ રેટે મળે છે, પ્લસ હોમ લોન પણ અત્યારે 6.9% ઉપર મળે છે. એટલે આટલો સારા રેટ ઉપર હોમ લોન ઘણા વર્ષો પછી મળી રહી. તો સમાચારમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.